સીતારામ બધાઈને 5:45 વાગી ગયા. ગરમી એવી ને એવી છે. હજી પોરબંદરની અંદર તો છે. મારી બેન એમ કહેતી હતી કે અમારે આવી ગરમી તો જુનાગઢમાં નથી પડતી, એવી તમારે પોરબંદરમાં પડે. હમણાં ખબર નહીં કઈ જાતની ગરમી છે. એટલી બફારો થાય કે આમ રહેવાતું નથી. આમ હીટ વેવ ન ચાલુ થયું હોય પણ સિઝન છે ગરમીની. બધાની ઓલી સિઝન ચાલતી હોય ને એમ સિઝન ચાલે છે. અને ગરમી પડશે ને તો જ વરસાદ આવશે, એટલે એને પ્રેમથી સ્વીકારી લેવી એ જ બુદ્ધિમત્તા છે. એટલે ભલે પડે, પછી વરસાદ ભલે પડે, પછી ઠંડી ભલે પડે. પ્રકૃતિ આપણને જીવતદાન આપે છે. પૃથ્વીના અંદર રહેલા જે આ બ્રહ્માંડની અંદર રહેલા પંચતત્વોનું તો આ શરીર છે, પંચતત્વોથી બનેલું. એટલે એનું વધઘટ થાય તો આમાં કંઈ તકલીફ નહીં થાય. ઈશ્વરને ખબર છે ક્યાં કોને કેટલું આપવું એ. એટલે સમયથી પહેલાં અને નસીબથી વધારે કોઈને મળ્યું નથી અને મળવાનું નથી. એમ માણસ મરી જાય એટલી ગરમી ભગવાન નહીં પાડે. આપણે સહન કરી શકીએ ને એટલી જ આપશે. પણ હા, એક વાતનું મેં જોયું છે કે જેમ ચા કરતાં કેટલી ગરમ હોય, એક કહેવત છે, તમે જોઈ હશે કે ચા તમે જે છે ને ગરમ ગરમ જો પી શકશો, પણ એ જ ભરેલી કીટલીની અંદર તમારો હાથ અડી જાય એટલે ફોડ લેવું પડશે. એક રવિગુપ્ત નામના સંસ્કૃત કવિ છે, એણે લખ્યું છે કે જેટલો સૂર્યનો તડકો નથી આપને બાળતો ને એટલો રેતીનો ઢગલો બાળી નાખે છે. એમ જે માણસ ગુણવાન છે ને એટલું એ આપણે હેરાન પરેશાન નથી કરતું, એટલું આપણને એની નીચે કામ કરનારું એના હેરાન પરેશાન કરે છે. મેં તમને એક વખત વિડીયોની અંદર કીધું હતું જે દાન આપે ને એને કાંઈ બહુ ફરક નથી પડતો. એને ખબર જ છે કે મારે આને દેવું છે ને દેવાનું છે, પણ હાડા એના ચમચાઓ જે છે ને એ આપણને હેરાન પરેશાન કરે છે. આવું જ છે. આને કહેવાય અવ્યવસ્થિત મનવાળા માણસો. આની કૃપા આપણા માટે ભયંકર હોય. એટલે આવાથી આપણું જે છે ને આપણું વાહન 10 ફૂટ હંમેશાને માટે છેટું રાખવું ને એ આપણી સમજદારી છે. ક્ષણે રૂષ્ટ ક્ષણે તુષ્ટ, રૂષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે, અવ્યવસ્થિત ચિત્તસ્ય કૃપા અપી ભયંકર. ક્ષણવારમાં રીસાઈ જાય, ક્ષણવારમાં મનાઈ જાય. રીસાઈને મનાય ક્ષણે ક્ષણે. આવા જેના મન જ સ્થિર નથી, આવા લોકો આપણને જે છે ને એ સોનાના ઢગલા ઉપર બેસાડે ને તોય આપણા માટે દુઃખદાયક છે. એટલે આવા મનુષ્યોથી હંમેશાને માટે આપણું વાહન દૂર રાખવું, આમાં જ આપણી સમજદારી છે. ભગવાને આ પૃથ્વી પર અલગ અલગ જાતના મનુષ્યના પ્રકારો ગોઠવીને મૂક્યા છે. આપણે એમાં કઈ જાતમાં આવીએ છીએ ને નક્કી કરી લેવાનું. અમુક માણસોનો સ્વભાવ તમે જોજો કે ઘડીક વારની અંદર એવા પ્રસન્નચિત્ત હોય, હસતા હોય, બોલતા હોય, ઠાઠિયા ઠીઠિયું કૂટતા હોય, જાણે આપને એમ થાય કે ભગવાને એને દુનિયાની બધી ખુશી આપી દીધી ને એના 1000 હાથ આપણા ઉપર છે. પછી થોડીક વાર થાય ને 15-20 મિનિટ, કલાક, 2 કલાક, ચાલો આમ ક્યારેક ક્યારેક એવું બને કે 2 દિવસ, 5 દિવસ, અઠવાડિયું, એવા હડકવા એને ઉપડો હોય ને કે હાડું આપણે એમ થાય કે એનું આખું ખાનદાન આપણે કારણે જ મરી ગયું છે અને હવે બદલો લેવા આવ્યા છે. આને કહેવાય અવ્યવસ્થિત મનવાળા માણસો. આપણા સમાજની અંદર આવા લોકો તમને ઘણી જગ્યાએ જોવા મળે. જો આવા જોવા મળે તો આની સાથે બહુ લાંબી ચોળી બહુ ન કરવી, કારણ કે આને અવ્યવસ્થિત વાળા કહેવાય, અવ્યવસ્થિત મનવાળા કહેવાય. એવી રીતે મેં તમને જેમ કીધું કે રવિગુપ્ત જે છે એણે લખ્યું હતું કે સૂર્ય ભગવાન જે છે ને એને ખબર છે કે આ પૃથ્વી ઉપર મારા કિરણોને કેટલાક પાથરવા અને લોકો કેટલું સહન કરી શકશે. આપણને અત્યારે આ ગરમી કંઈ આટલી બધી સૂર્યના તાપની નથી થતી, એને ખબર જ છે કેટલું આપવું છે. આ આપણા કાંટ આપને નડે છે. ચાપલી બેન બાંધવાનું નથી. અમારા બાયણે કૂતરા જારીએ ડોકું કાઢે ને તો એમાં ચાપલી બેનને ન ગમે. બસ આ સ્વભાવ બધાને છે. બાયણે છે ને ખવડાવી દીધું. પછી આજે દૂધ ગરમી બહુ છે ને તો જરાક ઓલું થઈ ગયું હતું, વાસ આવી ગઈ હતી. 12 ને 12 જીતે કાલ હું ગઈ હતી બહાર ને રાખી દીધું હશે તો એ લીટર જેટલું પીવડાવી દીધું. હવે એ ખાઈ ધરાઈને બાંધે છે.
એક સૂર્યનો તાપ તો આપને એટલો જ સૂર્ય ભગવાન આપે, એ તો સાક્ષાત પ્રકૃતિના દેવ છે. બધા ઈશ્વરે બનાવેલા બ્રહ્માંડના તત્વો તો બરાબર પૂર્ણ રીતે અને પૂર્ણ ઈમાનદારીથી એનું કામ કરે છે. આપણને આ ગરમી તપાવે છે એનું કારણ શું છે? પહેલાં કાચી માટીના રોડ હતા, તમે એની પર પગ મૂકો એટલે બહુ વાંધો ન આવતો. હવે સિમેન્ટના રોડ થયા, પગ મૂકજો ધગધગતા તાપની અંદર ક્યારેક હું તો મને અનુભવ થાય, ઉપર કપડાં લેવા વહી ગઈ હોય ને ચપ્પલ પહેર્યા વિના ભૂલથી આમ ઠેકડા મારવા પડે, પૂરા કપડાં તમે લઈ જ ન શકો, નીચે ઉતરવું પડે. ત્યારે જોયું સૂર્યના તાપે આપણે આટલા તપાવ્યા, એનાથી તપી અને બીજા તપાવે છે. આપણે ડૉક્ટર પાસે જઈએ એટલે આપણે અડધું બીમારી વહી જાય, પરંતુ જ્યાં સુધીમાં લાઈનમાં આપણો વારો ન આવે ને ત્યાં સુધી એની નીચે જે કામ કરતા હોય જોજો, આમ બેહો ને વાં બેહો ને જરાક પગ ઊંચા લઈ લ્યો ને અહીંયા પોતું મારું ને લાઈનમાં ઊભો ને અવાજ ન કરો ને સાયલેન્ટ પ્લીઝ ને જુઓ તમે. પછી બીજું મેં તમને ઉદાહરણ આપ્યું કે દાન આપતું હોય ને, દાન આપનાર પાત્ર એટલું નોર્મલ હોય, એટલું સરસ, તો જ દાન આપતું હોય ને. પણ જે દાન આપતું હોય પછી દાન આપતું હોય બીજાને ખબર હોય કે હાડા આને આપ્યું છે, હાડા એ આપણી પતળી ધમી નાખે. આ સંસાર છે. બધા માણસો ઈશ્વર હરખા નથી બનાવ્યા. એટલે સૂર્ય પાસેથી તડકો લઈ અને એ રેતીનો ઢગલો એટલો તપે એટલો તપે એટલો તપે કે બીજાને બાળીને ભસ્મીભૂત કરી નાખે. એમ બીજા પાસેથી થોડું ઘણું શીખી મારી લાઈફની અંદર મેં તો નોકરીમાં બહુ આવા અનુભવ કર્યા. હવે મેં નોકરી મૂકી દીધી, 20 વર્ષ નોકરી કરી. મારા છોકરા લઈને ચડી ગયા ને જરૂર હતી ને ઘરની અંદર મારા જ્યાં સુધી એમ થતું હતું કે ના ના આપણા 2 છોગા ભેગા થઈ જાય પછી ત્યાં સુધી આપણે કરીએ. મારા 20 વર્ષની અનુભવ મારી પાસેથી શીખે. મેં તો મારો ખુદનો અનુભવ છે. મારી પાસેથી શીખે, એની ફાઇલો અલગ બનાવે અને પછી નામ મારા અક્ષર જવા દઈએ, એની કોપી પોતાના અક્ષરે મારે, ઈની લખાણ ઈની પછી બધાને છાપી છાપીને આપે. આવા તો મેં કેટલા જોયા ઉદાહરણ. એટલે આપણે કહીએ ને કે સૂર્યનો તાપ, અને પાછા એ મારી પાસેથી શીખવાડેલું જે બીજાને શીખવાડે ને એને ધમકાવે, તમને કંઈ આવડતું જ નથી. 1 વખત શીખવાડ્યું, 2 વખત શીખવાડ્યું, 3 વખત શીખવાડ્યું, કેટલીક વખત શીખવાડ્યું, કેટલીક વખત કેવું. ત્યારે હાડું આપને અંદર અંદર હસવું આવે કે આ મેરી બિલી મુझसे મ્યાઉં. એટલે આવું છે. સૂર્યનો તડકો જેટલો તપાવતો નથી, વર્ગખંડની અંદર કહેતી હોય અને એ જ વિદ્યાર્થીઓ આપને પાછા કહેતા હોય કે મેડમ સાચી વાત છે તમારી, દુનિયાની અંદર આવા જ માણસો છે. એટલે ડગલે ને પગલે આપને આવા જોવા મળે. પણ ઈશ્વરને બધી ખબર છે, બહુ બહુ હોશિયાર છે. એટલે તો ઈશ્વર માટે નારાયણ સ્વામીનું એક સરસ મજાનું ભજન છે કે ભગવાન તું પણ છે વૈજ્ઞાનિક. એણે ક્યાંય એનું નામ લખ્યું નથી. આ સુંદર મજાનો આપણો દેહ બનાવ્યો, 9 દ્વાર બનાવ્યા, એની અંદર અનેક 9,999 નાડીઓ બનાવી. તમે જુઓ કે એક વસ્તુ કેટલી બધી ટેલેન્ટથી બનાવી, છતાં ઈશ્વર એમ નથી કહેતો કે મને આવડે મને આવડે મને આવડે. અને એ ઈશ્વરના બનાવેલા આપણે જરાક શોધ કરી લઈએ અને જરાક 2 વસ્તુ આપણને આવડતી હોય, સમાજની અંદર થોડુંક વ્યવહારિક જ્ઞાન હોય, 2 શબ્દ બોલતા આવડતું હોય, મીઠું મીઠું બોલતા આવડતું હોય, ત્યાં તો એક વેદ પૃથ્વી ઉપરથી ઊંચા હાલે. રાવણ ઊંચો હાલ્યો હતો એટલે એ રોડાઈ ગયો. વિભીષણ લંકાની અંદર જ્ઞાની હતો. જ્યાં સુધી વિભીષણ લંકામાં હતો, એ ભગવાનનું સ્મરણ કરતો હતો, ત્યાં સુધી રાવણનું કોઈ કંઈ બગાડી શકતું નહોતું. જ્યારે વિભીષણને પાટું મારી અને રાવણે લંકામાંથી કાઢ્યો, ત્યારથી રાવણનું પતન શરૂ થયું. આ વાસ્તવિકતા છે. આપણા પરિવારની અંદર એક સભ્ય આવું હોય છે કે જે વિભીષણ જેવું હોય છે. જ્યાં સુધી આવું આપણો માણસ સભ્ય જે છે આપણા પરિવારમાં રહીએ ત્યાં સુધી આપણો પરિવાર ફૂલો ફાયલો રહે છે. ભગવાન શ્રી રામચંદ્ર જે છે, જ્યાં સુધી અયોધ્યાની અંદર હતા ત્યાં સુધી કોઈની તાકાત નહોતી સાક્ષાત યમદેવની કે એના પિતાનું અવસાન થાય. જેવા ભગવાન રામ વનમાં ગયા એટલે દશરથ રાજાનું મૃત્યુ થયું. આ વાસ્તવિકતા છે. એટલે માણસ તમને આ પૃથ્વી પર અલગ મળે, એના સ્વભાવ અલગ મળે, એનું વર્તન અલગ મળે, અને એને બનાવનારો કેવો છે એ આપણને બધાને ખબર છે. એટલે એને એ બધી ખબર જ છે કે આ માણસ પૃથ્વી પર આવા છે. એટલે ઠંડી વાતા કરતા હતા આપણે, ઠંડી ગરમી શીત ચોમાસાની, આ ઈશ્વરના છે. આ આપણને ક્યારેય મારતા નથી, આપણા કરેલા કાંડ આપણને મારે છે.
પૃથ્વીનું પાતાળ ખોદી નાખ્યું એટલે અંદરથી ગરમી પ્રગટ થાય. ઘરની અંદર વૃક્ષો કાપી નાખાય એટલે એસીઓની જરૂર પડે. અત્યારે તો ગામડાની અંદર ખાટલા નાખી અને માણસો બેસતા. ક્યાં એસી હતા, ક્યાં પંખા હતા, ક્યાં કુલર હતા, કોઈ વસ્તુ નહોતી. છતાંય માણસ શાંતિથી જીવતું ને ઉનાળો શિયાળો ચોમાસું તો પહેલેય આવતા હતા, પૂરેય પહેલાં આવતા હતા. 9,999 હાંઠું તણાવી હતી ને તો એ ચારણ માતા ધન છે એ ચારણ માને કે જેણે એમ કીધું હતું કે મેવલા તો હા ભલા બાપ તું આવજે. આના 9,999 હાંઠું અમારો પરિવાર એવા તો કાંઈક તારા ઉપર કુરબાન છે. દીનાનાથ તું આવજે. આને કહેવાય માં. અને આપણે તો થોડીક મારી જેવા આપણે બધા છે ને છીછરા છીએ. થોડુંક જરાક કંઈક 2 પૈસા થાય તો છકી જાય અને જરાક કંઈક થાય તો રોદણા રહીએ. પરંતુ પહેલાંના માણસો જેવા આપણે છીએ નહીં. તો આવું છે ભાઈ દુનિયાની અંદર. જ્યોત્સનાબેન બેઠા હોય એટલે આવા વિચારો કરી રાખે. અને આજે બેન ગઈ, હું આજે પાછો બેનનો છોકરો કે પાર્ટી છે હાલો ને માસી. હવે ક્યાંય ન થવું, થાકી ગઈ, હવે થોડાક દિવસ આરામ ઘરે અને પછી વળી ક્યાંક વિચારશું. હજી આવશે ભેગો તો હવે જવાનો વિચાર છે, નહીંતર હવે ક્યાંય જવું નથી. પછી હું વહી જાઉં ને એટલે એ દુઃખી થાય એકલો. એમ તો હું એક દિવસ જ જાઉં ક્યાંય, એક દિવસનું કરીને ગઈ હોય, એકાદો દિવસ એ હલાવી લે એટલે હાયલું. અને આવજો બધા. એને ચાપલીની ચિંતા થાય એટલે એ ક્યાંય ન નીકળે ને એમ કે તું તારા હગાવાલામાં ફર, મને બહુ ન ગમે ક્યાંય. આવજો બધાય. સીતારામ. આવા જ વિડીયો જોઈએ રાખજો ગમતા હોય તો. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મન થાય તો કરવાનું, નહીંતર આવજો. સીતારામ.